નજરને ધ્યાન રાખવા માટે અકબરે અહીંયા કિલ્લો બનાવ્યો હતો. માજા હતા શાહ આલમ દ્વિતીય અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે અલ્હાબાદની સંધિ ટ્રીટી ઓફ અલ્હાબાદ થઈ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એના સૈન્યો પહેલી વાર જે આ કિલ્લો છે આ કિલ્લામાં આવે છે. યુદ્ધ માટે શસ્ત્રો અને જે કાંઈ પણ છે એ બધું ત્યાં આખું સિક્યોર રાખેલું છે. એ જગ્યાએ અક્ષય વૃક્ષ કે ક્યારેય નાશ નથી પામતું, ક્યારેક એનો ક્ષય નથી થતો, એક એવું વૃક્ષ છે. આ આખું પેઇન્ટિંગ સમુદ્ર મંથનનું, જે દાનવો અને દેવતા સમુદ્ર મંથન કર્યું હતું. તો આ આખું સ્ટ્રક્ચર મિત્રો એ ટાઈમનું છે. આર્મી જે આપણું છે ઇન્ડિયન આર્મી એના અંડર છે અત્યારે. ત્રેતાયુગ, દ્વાપર યુગ. એથી આ પ્રવેશદ્વારમાંથી આ બાજુ છે મેન મંદિર. ભગવાન રામ સીતાજી એમણે પણ અહીંયા પૂજન કરેલું. આ એ જ જગ્યા છે. તો તમે વિચારી શકો કે કરપ્શનનું લેવલ એ ટાઈમે જરીએ નહીં હોય હશે, પણ તમે વિચારો કે ભાઈ 450 વર્ષ પહેલા અત્યારે તમે આ સ્ટ્રક્ચર બાંધકામ બધું જોઈ શકો. મિત્રો મળીએ, ચાલો. હા, તો મિત્રો આ બાજુથી આપણે ગયા હતા સંગમ ઘાટ, અને ત્યાંથી આવીને આપણે પહોંચી ગયા છે. મારી સામે તમે જોઈ શકો છો આ અલ્હાબાદનો આ વિશાળ કિલ્લો જે અકબરે બનાવ્યો. તો નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. ચેનલનું નામ છે ગુજરાતી ટ્રાવેલ વ્લોગર અને તમારું ભાઈનું નામ છે પરમાર દીપક ફ્રોમ જુનાગઢ, ગુજરાત. તો મિત્રો નવા હોય તો જરૂરથી આ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો આ અલ્હાબાદનો જે સમ્રાટ અકબર હતા, અકબરે બનાવેલો આ કિલ્લો. અકબરે 1583માં મિત્રો આ કિલ્લો બનાવવાની શરૂઆત કરી હતી. તમે જોઈ શકો છો આ વિશાળ કિલ્લો, અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકાય છે. તો ખાસ તો મિત્રો કારણ એ હતું કે જે પૂર્વ સાઈડનો જે ક્ષેત્ર છે, જે આપણે નોર્થ ઇસ્ટને જે આપણે કહેવાય, તો એ સાઈડ ખાસ નજરને ધ્યાન રાખવા માટે અકબરે અહીંયા કિલ્લો બનાવ્યો હતો. મારી પાછળ તમે જોઈ શકો. તો આ સાઈડ તમે જો આ અકબરના ટાઈમમાં બનેલો કિલ્લો. મિત્રો વર્ષ આવે છે 1765. તો 1765માં જયના રાજા હતા શાહ આલમ દ્વિતીય અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે અલ્હાબાદની સંધિ ટ્રીટી ઓફ અલ્હાબાદ થઈ છે. તો એના માટે જે બ્રિટિશરના જેટલા ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એના સૈન્યો પહેલી વાર જે આ કિલ્લો છે આ કિલ્લામાં આવે છે. અને ત્યારબાદ 1798માં હંમેશા માટે જે બ્રિટિશરો હતો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એનું શાસન અહીંયા આવી જાય છે. ખાસ કરીને એમના જે યુદ્ધના શસ્ત્રોથી લઈને દરેકે દરેક વસ્તુ એક આ સૈન્ય માટેનું આ રાખ્યું હતું, મેઇન જે સેન્ટર છે. પણ મિત્રો ઇન્ડિયાનો કહી શકાય કે પહેલો એવો કિલ્લો છે કે આ કિલ્લામાં અત્યારે જે 1947માં આપણે મિત્રો જ્યારે આઝાદી મળી, તો એ જ ટાઈમમાં અંગ્રેજોએ ડાયરેક્ટ આ ફોર્ટ છે સોંપી દીધેલો હતો આપણા ઇન્ડિયન આર્મીને. તો અત્યારે ખાસ કરીને મિત્રો આ જે કિલ્લો છે, તો આ કિલ્લામાં અત્યારે ઇન્ડિયન આર્મી છે. મારા ખ્યાલ મુજબ એકમાત્ર એક કિલ્લો છે કે અત્યારે આખો કિલ્લો 80% અત્યારે બંધ છે. કેમ કે 1947થી લઈને અત્યારે જે અમારી પાછળ તમે કિલ્લો જોઈ શકો તે અત્યારે સૈન્યના હાથમાં છે. એટલે અલગ અલગ જે યુદ્ધ માટે શસ્ત્રો અને જે કાંઈ પણ છે એ બધું ત્યાં આખું સિક્યોર રાખેલું છે એ જગ્યાએ. પણ આ બાજુ આપણે બોર્ડ જોઈએ તો અહીં આપણે પાતાલપુરી મંદિર છે અને એને આપણે દર્શન માટે જઈએ. અહીંથી મેન ગેટ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો અક્ષયવટ પોલીસ ચોકી. આ છે મિત્રો મેન ગેટ અક્ષયવટ જવા માટે. અને પાછળ તમે જોઈ શકો છો અક્ષયવટ પોલીસ ચોકી. કેમ કે મિત્રો અંદર આપણે જઈશું ને તો ખાસ કરીને જે દર્શન માટેની જગ્યા છે જે અક્ષયવટ, કેમ કે અક્ષયવટ એટલે ખાસ કરીને હિન્દુ શાસ્ત્રોમાં અને પ્રમાણોમાં ખાસ કરીને બહુ મોટું આ એક અક્ષય વૃક્ષ કે ક્યારેય નાશ નથી પામતું, ક્યારેક એનો ક્ષય નથી થતો, એક એવું વૃક્ષ છે. બાકી આ સાઈડ આપણે જોઈ શકીએ દૂર સુધી નદી, ગંગા, યમુના અને આ બાજુ ઘાટ. 20% જેવી જગ્યા છે એ ખાલી અત્યારે પબ્લિક માટે ઓપન છે. અને બાકીની જેટલી 80% જેટલી સ્પેસ છે તે અત્યારે મોસ્ટ ઓફ જે ઇન્ડિયન આર્મી છે તો એ અત્યારે ઘણા વર્ષોથી એનું આ એક આખું હેડ છે, સેન્ટર છે આ ઓલ્ડ ફોર્ટ ઇન્ડિયન આર્મી. અક્ષયવટના તમે દર્શન કરી શકો. ભગવાન શંકરની અહીંયા પ્રતિમા આખું 3D સ્કલ્પચર બનાવેલું છે. નીચે અહીંયા શ્લોક આપેલો છે. અને આ બાજુ જો આ આખું પેઇન્ટિંગ સમુદ્ર મંથનનું, જે દાનવો અને દેવતા સમુદ્ર મંથન કર્યું હતું અને જેમાંથી અમૃત નીકળ્યું હતું એ આખું આ સમુદ્ર મંથનનું ફૂટેજ.
અને આપણે અત્યારે પહોંચી ગયા થોડાક આગળ. પાછળ મોટું વિશાળ તમે વૃક્ષ જોઈ શકો છો. અને આપણે દર્શન માટે જઈએ અત્યારે પાતાલપુરી અક્ષયવટ મંદિર, કિલ્લા પ્રયાગરાજ. રિફ્રેશમેન્ટ ઝોન પણ છે, તમે ખાણીપીણી કાંઈ કરવું હોય તો અહીંથી લઈ શકો. બાકી જઈએ અત્યારે મિત્રો આપણે આ પ્રયાગરાજનો ઇલાહાબાદનો કિલ્લો અહીંથી અંદર. તો આ આખું સ્ટ્રક્ચર મિત્રો એ ટાઈમનું છે. અને અહીંથી આગળ જતા આપણે આ સાઈડ તમે જો મસ્ત વિષ્ણુ ભગવાનનું આ પેઇન્ટિંગ આખું બનાવેલું છે. ખૂબ મોટા પેઇન્ટિંગ અહીંયા બનાવેલા છે આ બાજુ. તો ખ્યાલ નહોતો, પહેલી વાર આપણે એવું સાંભળ્યું કે કિલ્લો અત્યારે જે આર્મી જે આપણું છે ઇન્ડિયન આર્મી એના અંડર છે અત્યારે. અને 20% કિલ્લામાં જે અક્ષયવટ છે ને જે ખાસ કરીને જે અલગ અલગ જગ્યાઓ છે અહીંયા મિત્રો આખી હિસ્ટ્રી આપી છે. પાતાલપુરી મંદિર કા ઇતિહાસ અહીંથી વાંચી શકીએ. મુખ્ય પ્રવેશ દ્વાર અને આ બાજુ વૃક્ષ અને પાછળ તમે અહીંયા બેસી શકો થોડી વાર આરામથી. ચપ્પલ આપણે ઉતારીએ અહીંયા રાધે કૃષ્ણનું ટેમ્પલ છે, તમે અહીંયા દર્શન કરી શકો. કેટલા વર્ષો જૂનું હોય છે એનો આપણે કોઈ આઈડિયા નથી. અહીંથી પરિક્રમા થઈ શકે. અને આ બાજુ બધાય અલગ અલગ મંદિર છે, અહીંથી અંડરગ્રાઉન્ડ જઈ શકાય. આ સતયુગ ટાઈમનો છે, મત્સ્ય કર્મગઢ નરસિંહ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને આ કલયુગ. આ બધું અહીંયા ડિટેલમાં આખું પોસ્ટર આપેલું છે, તમે બધી માહિતી અહીંથી લઈ શકો. અને અહીંયા આપણે દર્શન કરીને આ મેન છે અહીંથી આ પ્રવેશ દ્વારમાંથી અહીંથી એન્ટર થાય અંદર. અહીંથી તમે ડાયરેક્ટ આવી શકો આ બાજુ. અને પાતાલપુરી જગ્યા એટલા માટે છે કેમ કે આ જમીનની અંદર છે, અંડરગ્રાઉન્ડ. ઘણા બધા તમે આ ગોખલા જોઈ શકો. અને આ બાજુ છે મેન મંદિર. તો આપણે મિત્રો પાતાલપુરીના આપણે દર્શન કર્યા ભગવાનના. હવે અહીંથી આપણે બહાર જઈએ તો ખૂબ સરસ જગ્યા છે મિત્રો. આ આખો કિલ્લો છે, તમે જો આ બાજુ પ્રોટેક્શન માટે આખી આ નેટ રાખેલી છે. કેમ કે ઘણા વર્ષો થઈ ગયા મિત્રો, 1584થી આ કિલ્લો બન્યો હતો. અને આટલા વર્ષો પછી તમે જોઈ શકો છો એજ ઇટ ઇઝ છે. તો બધું જાળવણી રાખવા માટે જે જાળી મારવામાં આવી છે દિવાલમાં. આ માનતા માટે સ્પેશિયલ માનતા જે રાખતા હોય તો અહીંયા દોરા ધાગા બધું બાંધવાનું અહીંયા હોય છે, માનતા પૂરી થઈ જાય. કેમ કે કિલ્લો તો મિત્રો આમ ફરવાની મનાઈ છે, મીન્સ કે આખું આર્મી બેઝ છે અત્યારે. પણ બાકીનું તમે ખાસ કરીને જે આપણે ગયા હતા પાતાળ લોકમાં જે દર્શન કરવા માટે, અહીંથી રિટર્ન નીકળીએ પાછા. વટની બધી ઇતિહાસ આપેલો છે. બાજુ આપણે જઈએ મિત્રો. આ બાજુ આખું આ કિલ્લાનું સ્ટ્રક્ચર જોવું તમે. 450 વર્ષ પહેલાં બનેલો કિલ્લો. હર મહાદેવ. ભગવાન રામ સીતાજી એમણે પણ અહીંયા પૂજન કરેલું આ એ જ જગ્યા છે. અને જે વૃષભદેવ થઈ ગયા જૈન તીર્થકરમાંથી આદિ વૃષભદેવ, એમણે પણ મિત્રો મારી પાછળ તમે જોઈ શકો જગ્યા. અહીંયા જેમણે જે તપ કર્યું હતું અને એન્ડલાઇનમેન્ટ અહીંથી એમને પ્રાપ્ત થયું હતું આ જગ્યાએથી. એવું આ વિશાળ વૃક્ષ છે. ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી આદિ વૃષભદેવનું મંદિર. ના અહીંયા ભગવાનના તમે દર્શન કરી શકો છો. આ બાજુ કિલ્લો, કિલ્લાની છાજલી, ઝરૂખો કિલ્લાનો. અને આ સાઈડ આખો આ ફોર્ટ છે. સામાન્ય દિવસોમાં લગભગ આ પાછળનો આખો એરિયો ખુલ્લો હોય છે, પણ અત્યારે તો મોસ્ટ ઓફ બંધ છે. બાકી આપણે મિત્રો દર્શન કર્યા. આ બાજુ તમે જોઈ શકો છો અક્ષયવટ વૃક્ષ. તો આ છે મિત્રો અક્ષયવટ વૃક્ષ કે જ્યાં આપણે
બ્રહ્માજી અને ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને વૃષભદેવ પણ અહીંયા દર્શન કરેલા, ધ્યાન કરેલું આ જગ્યાએ એનલાઇનમેન્ટ મળ્યું હતું. એવી મસ્ત પવિત્ર જગ્યા છે. અને અહીંથી આપણે રેમ્પ વોકમાંથી ચાલીને આવ્યા હતા આગળ. આ મિત્રો અકબરનો આ કિલ્લો તમે જો તો તમને કોતરણીને બધું બતાવવું એ ટાઈમનું. આ જો બારીક નકશીકામ કરેલી આ કોતરણી. અને આ પથ્થર તમે જોવો ને તો ડાયરેક્ટ આ બધા જો ડાયરેક્ટ જ આમાં, કેમ કે મિત્રો એ ટાઈમમાં તો કોઈ સિમેન્ટ નહોતું, પણ જે નેચરલી જે બધું મિક્સચર છે ને એ બધું બનાવીને અને આમાં એ લેપ લગાડી દે પથ્થરમાં, એટલે વર્ષો સુધી આ ટકી રહેતું. એ આ તમે જોવો છો. આ જેટલા આપણે જૂના મોન્યુમેન્ટ જોઈને ફોર્ટને અલગ અલગ જગ્યા, તો ખાસ કરીને મિત્રો અત્યારે આપણે જોઈ જગ્યા છે 450-500 વર્ષ પહેલાં, તો તમે વિચારી શકો કે કરપ્શનનું લેવલ એ ટાઈમે જરીએ નહીં હોય. હશે, પણ તમે વિચારો કે ભાઈ 450 વર્ષ પહેલાં અત્યારે તમે આ સ્ટ્રક્ચર બાંધકામ બધું જોઈ શકો, તો એનો મિનિંગ એ થયો કે જાળવણીની દ્રષ્ટિ બહુ સારી હશે મિત્રો. અને અહીંથી આપણે નીકળશું બહાર. મિત્રો ફાઇનલી આપણે દર્શન કર્યા આ પાતાલપુરી મંદિર અને પૌરાણિક જે અક્ષય વૃક્ષ છે ત્યાં આપણે ગયા હતા. ખૂબ સરસ જગ્યા છે મિત્રો. ગમે જ્યારે આવો તમે પ્રયાગરાજ, તો જે અલ્હાબાદનો કિલ્લો છે અકબરનો, ત્યાં જરૂર જાજો આ દર્શનાર્થે. બાકી મિત્રો તમને વિડીયો એવો લાગ્યો જરૂરથી તમે ચાલો મિત્રો મળીએ. ચાલો હા, તો આપણે ભાઈબંધ બધા ભેગા થઈ ગયા હતા અમદાવાદથી. તો મિત્રો મજા આવી ગઈ. હું ગુજરાતીમાં મારી રીતે વાતચીત કરતો હતો, વિડીયો બનાવતો હતો. ત્યાં ભાઈને ખબર ભાઈ ક્યાંથી, રાજસ્થાનથી. હું ના ભાઈ આપણે ગુજરાતી જ છીએ. તો મજા આવે મિત્રો. તમે અલગ અલગ સ્ટેટમાં ફરો ને તમારા સ્ટેટનું કોઈ જો મળી જાય તો કંઈક અલગ જ મજા આવે. બાકી વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો જરૂરથી કહેજો, કોમેન્ટમાં જણાવજો. પ્રતિભાવ તમારે જણાવજો. કોઈ ફરવાની જગ્યા હોય જે તમારી ફેવરિટ હોય તો એ પણ સજેસ્ટ કરજો, હું જઈશ. તો મળીએ મિત્રો એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો આ વ્લોગમાં, આ ચેનલમાં. અને નવા હોય તો જરૂરથી ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેનું નામ છે ગુજરાતી ટ્રાવેલ વ્લોગર. તો મળીએ મિત્રો એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ.